हरिओम। हरिओम। हे शारदे मां, हे शारदे मां, हे शारदे मां, हे शारदे मां, अज्ञानता से हमें तार दे मां, अज्ञानता से हमें तार दे मां, हे शारदे मां, हे शारदे मां, अज्ञानता से हमें तार दे मां। तू स्वर की देवी, ये संगीत तुझसे, हर शब्द तेरा है, हर गीत तुझसे। तू स्वर की देवी, ये संगीत तुझसे, हर शब्द तेरा है, हर गीत तुझसे। हम हैं अकेले, हम हैं अधूरे, हम हैं अकेले, हम हैं अधूरे, तेरी शरण हम, हमें प्यार दे माँ। हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ। गुनियों ने समझी, मुनियों ने जानी, वेदों की भाषा, पुराणों की बानी। गुनियों ने समझी, मुनियों ने जानी, वेदों की भाषा, पुराणों की बानी। हम भी तो समझे, हम भी तो जाने, हम भी तो समझे, हम भी तो जाने, हमको भी विद्या का अधिकार दे माँ। हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ। तू श्वेत वर्णी कमल पे विराजे, हाथों में वीणा, मुकुट सर पे साजे। तू श्वेत वर्णी कमल पे विराजे, हाथों में वीणा, मुकुट सर पे साजे। मन से हमारे अंधेरे मिटा दे, मन से हमारे अंधेरे मिटा दे, हमको उजाले का संसार दे माँ। हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ, अज्ञानता से हमें तार दे माँ। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने, व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं, प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ઓકે, મંગલાચરણ અને 9મો મંત્ર. હા ચંદ્રિકા. ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च
अग्निर्यथैको भुवनं प्रविष्टः रूपं रूपं प्रतिरूपो बभूव एकस्तथा सर्वभूतान्तरात्मा रूपं रूपं प्रतिरूपो बहिश्च. ઓકે, આ મંત્રમાં શ્રુતિ ફરી પાછું એકત્વને અર્થાત એક સત્ય છે એને જ પ્રતિપાદિત કરે છે. અને શું કહ્યું છે? અગ્નિ યથા એક. અગ્નિ કેવો છે? એક છે, પણ પ્રતિ શરીરમાં એ પ્રગટ થાય છે. જ્યાં પણ એ પ્રગટ થાય, પ્રતિ શરીર અથવા અગ્નિ માટે પ્રતિ વસ્તુ, જે કઈ વસ્તુમાં એ પ્રગટ થાય છે. ક્યાં પ્રગટ થાય છે? તો કોઈ પણ વસ્તુઓ હોય, જે કઈ લાકડું વગેરે. તો લાકડું જે છે જ્યાં સુધી પ્રગટ એટલે વ્યક્ત થાય છે. કઈ રીતે વ્યક્ત થાય છે? જ્યારે લાકડાને સળગાવવામાં આવે ત્યારે અગ્નિ વ્યક્ત દેખાય છે. પણ લાકડું એમ જ પડ્યું હોય તો ત્યાં અગ્નિ છે કે નહીં? અગ્નિ છે કે નહીં? અગ્નિ તો ત્યાં રહેલો જ છે, અવ્યક્ત રૂપે રહેલો છે. એટલે પ્રત્યેક વસ્તુમાં જેવી રીતે અગ્નિ જે છે એ કેવો રહેલો છે? વ્યક્ત રૂપે અથવા તો અવ્યક્ત રૂપે રહેલો છે. અને એવી જ રીતે રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ, એટલે કે અગ્નિ જેવી રીતે અનેક રૂપ ધારણ કરે છે. અને એ જ રીતે આત્મા પણ પ્રતિ શરીર, જેટલા શરીર છે એ રીતે વ્યક્ત થયેલ છે. જ્યારે શરીર પ્રાપ્ત થયું છે ત્યારે એને વ્યક્ત એ મળ્યું છે. શરીરને આધારે અભિવ્યક્તિ એને પ્રાપ્ત થઈ છે. પણ જ્યારે શરીર નથી ત્યારે અવ્યક્ત રૂપે પણ રહેલ છે. એટલે આત્મા એ મરી નથી જતો. આત્મા તો કેવો છે? એ નિત્ય છે. શરીરનું મૃત્યુ થાય છે. શરીર છે ત્યારે એ વ્યક્ત થયેલ છે, પણ જ્યારે એ શરીર નથી રહેતું ત્યારે પણ એ તો છે જ. અને એ વસ્તુ આપણે અહીંયા જાણવાની છે. ઓકે, પછી એટલે આમાં આપણે જોઈ રહ્યા હતા ભાષ્ય. શું કે છે? અગ્નિ યથા એક એવ પ્રકાશાત્મા સન. અગ્નિ પોતે કેવો છે? પ્રકાશાત્મા. જ્યાં અગ્નિ હોય ત્યાં પ્રકાશ હોય. એવી રીતે સન ભુવનમ ભવંતી અસ્મિન ભૂતાની ઇતિ ભુવનમ. અહીંયા ભુવનમ, ભુવનમ શબ્દનો અર્થ શું છે? એની વ્યુત્પત્તિ આપી છે. ભવંતી અસ્મિન. અસ્મિન એટલે કઈ વિભક્તિ છે? સપ્તમી એકવચન. સપ્તમી વિભક્તિ છે. એટલે ભુવન કોને કહેવાય? કે જેમાં, જેમાં રહેલ છે, જેમાં રહેલ છે તે, એને કહેવાય ભુવન. એટલે ભવંતી અસ્મિન. અને શું રહેલ છે? તો કે ભૂતાની, જેમાં આ બધા ભૂત રહેલા છે. હવે ભૂતમાં આત્મા, ભૂત એટલે પ્રાણીઓ, એટલે પ્રાણીઓમાં આત્મા છે કે આત્મામાં પ્રાણી છે? પ્રાણીઓમાં આત્મા છે. તો પ્રાણીઓમાં જો આત્મા રહેતો હોય તો પ્રાણી ના હોય ત્યારે આત્મા ના હોય. બરોબર? પણ અવ્યક્ત રૂપે બીજા છે. એટલે અહીંયા કહેવા શું માંગે છે કે ભુવન શબ્દ જે અહીંયા શ્રુતિએ પ્રયોગ કરે છે, ભુવન એટલે શું છે? જ્યાં પ્રગટ થયેલો છે. જ્યાં પ્રગટ થયેલો છે. અને બે રીતે જોઈ શકાય કે પ્રાણીઓમાં જે પ્રગટ થયેલો છે આત્મા, અથવા તો બીજી એવી રીતે કે આ લોક જે છે એમાં જેટલા પ્રાણીઓ છે એ રૂપે અભિવ્યક્ત થયેલો છે. એ રીતે પણ જોઈ શકાય. આ જે લોક છે, કયો લોક છે? આપણી સામે જે દેખાય છે અને એમાં પ્રાણીઓ દેખાય છે. તો આ લોક જે છે એમાં પ્રાણીઓ રૂપે અભિવ્યક્ત થયેલું છે. એ રીતે પણ જોઈ શકાય. એટલે અસ્મિન ભૂતાની ઇતિ ભુવનમ. પણ શરીર છે એને પણ ભુવન કહેવાય કે ના કહેવાય? જેમાં રહેલો છે. એટલે બંને રીતે આપણે લઈ શકીએ. એટલે જ્યારે સંસ્કૃત જાણતા હોઈએ તો આનું અર્થઘટન આપણે આવી રીતે કરી શકીએ, કારણ કે સત્ય આપણને ખબર છે. જો સંસ્કૃત ન જાણતા હોય તો એને હંમેશા બીજા કોઈ કે એની પર આધાર રાખવો પડે. અને આમણે તો આવું કહ્યું હતું, તમે આવું કહો છો. તરત પેલું શું થાય મનમાં? કે આ સાચું છે, આ ખોટું છે. પણ આપણે જોઈએ કે સંસ્કૃત ભાષા આપણે જાણતા હોઈએ તો એને કેમ કહ્યું આવું, કયો કેમ અર્થ લીધો, તો આ શબ્દ એ પ્રમાણે કહે છે.
તો શબ્દનો અર્થ જાણીએ તો આપણને શું છે વસ્તુ સ્પષ્ટ થઈ જાય. એટલે બંને રીતે કહી શકાય. એ વક્તાની ઉપર આધાર રાખે. બરાબર ને? એટલે એમાં અર્થભેદ ના થવો જોઈએ. સત્ય જે છે એ સત્યને આધારે સત્યને ધ્યાનમાં રાખીને અર્થઘટન કરવાનું. એવું અર્થઘટન કરે કે સત્યથી દૂર લઈ જાય તો એ અર્થઘટન એ ચાલે નહીં. એટલે સત્ય જે પ્રતિપાદિત શ્રુતિ જે કહેવા માંગે છે એનું જે તાત્પર્ય છે એને લક્ષ્યમાં રાખીને પછી અર્થઘટન કરી શકાય. એટલે આ પ્રમાણે કે છે ભુવનમ અને શું છે અયમ લોક. ભગવાન ભાષ્યકાર શું કે છે અયમ લોક. તો અયમ લોક એટલે શું છે આ લોક. આ જે લોક છે એની અંદર પ્રતિ શરીર છે ત્યાં એ રહેલ છે. ઓકે. તમ ઇમમ પ્રવિષ્ટ અનુપ્રવિષ્ટ. તમ ઇમમ આ જે છે કહેવામાં આવે છે એને પ્રવેશ કરેલો છે. અનુપ્રવિષ્ટ. હવે પ્રવિષ્ટ અને અનુપ્રવિષ્ટ. પ્રવેશ કરે છે અને પાછળ પ્રવેશ કરે છે. અનુ એટલે શું છે પાછળ. એટલે પ્રવેશ કરેલો છે અને પાછળ પ્રવેશ. હવે બે વ્યક્તિ હોય તો એક પ્રવેશ કરતો હોય એની પાછળ બીજો જાય તેને શું કહેવાય અનુપ્રવિષ્ટ. હવે અહીંયા જે કહ્યું છે કે તમ ઇમમ પ્રવિષ્ટ અનુપ્રવિષ્ટ ઇવ. અહીંયા ઇવ આપણે ત્યાં લગાવવું પડે. આ જે આત્મા જે છે એ પ્રતિ શરીરમાં જાણે કે પ્રવેશ કરે છે. કેમ જાણે કે પ્રવેશ કરે છે એવું કેમ કહેવું પડે? કારણ કે આત્મા નહોતો પહેલા. એવી કોઈ વસ્તુ છે એવી કોઈ જગ્યા છે કે જ્યાં આત્મા નથી? તો સર્વત્ર છે. એટલે કેવું પડે કે પ્રવિષ્ટમ એનો અર્થ આપ્યો અનુપ્રવિષ્ટ. અનુપ્રવિષ્ટ એટલે શું છે જાણે કે પ્રવેશ કરેલો છે. એની પાછળ જાણે કે પ્રવેશ કરે. શેની પાછળ? પેલું શરીરનો જન્મ થયો અને એની પાછળ આત્માએ પ્રવેશ કર્યો. પણ ખરેખર એ વાત સાચી છે? પણ અહીંયા દર્શાવવા માંગે કે એ જ વસ્તુ જે છે આ શરીર જ જે છે ત્યાં આત્માએ પ્રવેશ કર્યો અર્થાત એને શોધવા માટે બીજે કંઈ જવાની જરૂર નથી. એ ત્યાં છે જ. બરોબર? એટલે આ રીતે અહીંયા રૂપમ અનુપ્રવિષ્ટ રૂપમ પ્રતિ. અને ક્યાં છે? આ માત્ર આ એક રૂપમાં છે એવું નહીં, સર્વ રૂપમાં છે. બધા જ રૂપોમાં છે આત્મા. એટલે પ્રતિ રૂપમ પ્રતિ અને દાર્વાદી દાહ્ય ભેદમ પ્રતિ ઇત્યર્થ. ઉદાહરણને આધારે જોઈએ તો અનેક જે ભેદ રહેલા છે લાકડું પછી કપડું આપણે અનેક વસ્તુ કહી શકીએ. તો એ બધું જે છે એમાં એ અનેક રૂપે એ જાણે કે અંદર પ્રવેશ કરેલો છે. દાહ્ય ભેદમ પ્રતિ ઇત્યર્થ. ઓકે બરોબર. આગળ શું કહે છે પ્રતિરૂપ. તો પ્રતિરૂપ એનો અર્થ શું આપ્યો કે તત્ર પ્રતિરૂપવાન દાહ્ય ભેદેન બહુવિધ બભુવ. જે મેં વાત કરી છે એ જ વસ્તુ છે. તત્ર એટલે ત્યાં દારવાદી જે છે જે લાકડું વગેરે છે ત્યાં જે કંઈ છે રૂપ એ બધા છે ત્યાં પ્રતિરૂપવાન એના જેવું જ. કોના જેવું? અગ્નિ જેવું જ. અગ્નિનું જેવું છે એવું જ પ્રતિરૂપવાન દાહ્ય ભેદેન બહુવિધ બભુવ. લાકડું એ અનેક જેવું રૂપ છે એવી રીતે એ પ્રગટ થાય છે. લાકડાનો જે કંઈ એનો આકાર છે એ આકાર કોનો બની ગયો? અગ્નિનો બની ગયો. જાણે કે અગ્નિનો બની ગયો. એક નાનું તણખલું છે તો તણખલાનો આકારનો બની ગયો અગ્નિ. કારણ કે એને જ્યારે પ્રગટ થાય અગ્નિ પ્રગટ થાય તો કેવો પ્રગટ થવાનું છે ત્યાં તણખલામાંથી? એક નાનું અગ્નિ. અને જ્યારે મોટું લાકડું હોય તો એમાંથી કેવો અગ્નિ પ્રગટ થવાનો છે? એ મોટો અગ્નિ પ્રગટ થવાનો. દાવાનળ લાગે જંગલમાં પેલો લાગે દાવાનળ તે કેવો છે? એનું એ પ્રકારનું માપ છે. તો એ કેવો છે? વ્યક્ત થાય છે ત્યારે એ કેવો છે? જુદા રૂપે એ પ્રગટ થાય છે. અને કેવો રહેલો છે? સુષુપ્ત અવ્યક્ત રૂપે પણ ત્યાં એ જ રૂપે રહેલો છે. એટલે કે છે
દાહ્ય ભેદેન બહુવિધઃ બભૂવ. એમાં અનેક એના રૂપ છે એવી રીતે એ રહેલ છે. બરોબર. પછી આગળ શું કહે છે? એકઃ એવ તથા. તથા એકઃ એવ. એ જ રીતે એકઃ કોણ? સર્વભૂતાંતરાત્મા. સર્વભૂતોમાં રહેલ જે આત્મા છે તે. એ શું છે? સર્વેષાં ભૂતાનામ અભ્યંતરઃ આત્માનો અર્થ આપ્યો આગળ. સર્વભૂતાંતર આત્મા એટલે શું છે? એનો વિગ્રહ આપ્યો. સર્વેષાં ભૂતાનામ અભ્યંતરઃ આત્મા. સર્વ પ્રાણીઓમાં જે અભ્યંતર અંદર રહેલો છે. અભ્યંતર કોને કહેવાય? અંદર. બાહ્ય ના કહેવાય. શરીર જે છે પ્રાણીનું, જે આપણે કહીએ છીએ દરેક પ્રાણીમાં, તો શરીર જે બાહ્ય છે કે અંતર છે? શરીરને આપણે કેવું ગણીએ? પ્રત્યેક શરીર જે છે કેવું છે? જુદું જુદું આપણને દેખાય છે. તે બાહ્ય છે કે અંતર છે? બાહ્ય જ કહેવાય. બાહ્ય કહેવાય. બાહ્ય દેખાય છે બધા. જે અંદર જે છે એના કરતા કેવું છે? બાહ્ય છે. જે બાહ્ય છે અને એની અંદર. એટલે ભૂતાનામ અભ્યંતરમ આત્મા. અભ્યંતરઃ આત્મા અતિ સૂક્ષ્મત્વાત. એ કેવો છે? સર્વથી સૂક્ષ્મ છે. સૂક્ષ્મત્વાત દાર્વાદિષુ ઇવ. જેવી રીતે દાર્વાદિષુ, દાર્વાદીમાં એટલે લાકડા વગેરેમાં. તો લાકડા વગેરેમાં કોણ છે? અગ્નિ છે. એવી રીતે અહીંયા પ્રાણી માત્રમાં સર્વભૂતાનામ સર્વભૂતેષુ. અહીંયા શું થાય? સપ્તમી વિભક્તિ. બધા જ ભૂતોમાં પ્રાણી માત્રમાં કોણ? આત્મા. જેવી રીતે લાકડામાં અગ્નિ છે એવી રીતે બધા જ પ્રાણીઓમાં આત્મા. એની જેમ દાર્વાદિષુ ઇવ સર્વદેહમ પ્રતિ. એટલે દરેક જે શરીર છે એના પ્રતિ. પ્રતિ એટલે શું છે? પ્રતિ પ્રવિષ્ટત્વાત. એમાં પ્રવેશ કરેલો છે. પ્રવિષ્ટત્વાત પ્રતિરૂપઃ બભૂવ. એ પ્રત્યેક રૂપે બનેલ છે. આત્મા પ્રત્યેક પ્રાણીમાં પ્રવેશ કરીને એ રૂપ બનેલો છે. પ્રત્યેક રૂપ બનેલો છે. એટલે આત્મા કેટલા છે? પ્રવેશ કરી અને એ અનેક રૂપે રહેલો છે. તો આત્મા કેટલા થયા? આત્મા એક જ છે. પણ એના રૂપ કેટલા થયા? એના રૂપ અનેક. જેટલા શરીર છે એટલા એના રૂપ છે. અને એ વસ્તુ અહીંયા કે છે. એટલે આપણે આત્મા એક છે તો અનેક શું છે? અનેક શું કહેવાય? જીવ. બરોબર. એના માટે બીજું નામ રૂપ છે. અને રૂપને ઉપાધિ કહી શકાય. ઉપાધિ અનેક છે. એટલે એને શું કહેવાય? ઉપાધિ એટલે મીડિયમ ઓફ. એને કહેવાય મીડિયમ ઓફ. એને અભિવ્યક્ત થવા માટેનો આધાર. અભિવ્યક્ત થવા માટેનું માધ્યમ. એ કેટલા છે? આત્માને અભિવ્યક્ત થવાના માધ્યમ કેટલા છે? ઉપાધિ કહેવાય. ઉપાધિ અનેક છે પણ આત્મા એક. અને એ આત્મા છે એને જાણવાનું છે. એટલે એ આત્મા ક્યાં રહેલો છે? આ શરીર છે ત્યાં છે કે નહીં? સર્વત્ર. સર્વત્ર. હવે જેને આપણે કહીએ છીએ કે આ શરીરમાં પ્રવેશ કરીને રહેલો છે. આપણે જ્યારે કહીએ કે અનેક રૂપે, તો અનેક શું છે? ઉપાધિ છે. ઉપાધિ કઈ છે? તો ઉપાધિ જ્યારે આપણે કહીએ તો અનેક રૂપ અથવા તો ઉપાધિ આપણે કહીએ. તો રૂપ એટલે શું? આકાર. આકાર શેનો છે? શરીરનો આકાર છે. શરીરનો આકાર. એ શરીરનો આકાર જે છે એમાં એને પ્રવેશ કરેલો છે. એમાં એને પ્રવેશ કરેલો છે. હવે આ શરીરના આકાર જે છે એમાં પ્રવેશ કરેલો છે. તો એ ક્યાં બેઠો છે? શરીરમાં બેઠો છે. તો શરીરમાં બેઠો છે તો કઈ રીતે બેઠો છે? અવ્યક્ત રૂપે. અવ્યક્ત રૂપે.
જેવી રીતે લાકડામાં અગ્નિ જે છે એ બેઠેલો છે એ જ રીતે શરીરમાં પણ આત્મા બેઠેલો છે એટલે પ્રત્યેક એના અણુએ અણુમાં કોણ છે આત્માઓ છે આપણે આત્માઓ ના કહીએ અગ્નિઓ છે એવું કહીએ આપણે એક જ છે એટલે શરીર જેને હું ગણી લઉં છું કેમ ગણી લઉં છું કારણ કે આત્મા ત્યાંથી અભિવ્યક્ત થાય છે હું અભિવ્યક્ત થઉં છું ક્યાંથી અભિવ્યક્ત થઉં છું શરીરના આધારે આ જ્યાં ઉપાધિ છે ત્યાંથી અભિવ્યક્ત થઉં છું એટલે હુંની અભિવ્યક્તિ માટેનું એક માધ્યમ છે પણ એ હુંની અભિવ્યક્તિનું જે માધ્યમ છે એ માધ્યમને જ હું ગણી લઉં છું એ માધ્યમને જ હું ભૂલ ક્યાં કરું છું એ જે માધ્યમ છે એને જ હું ગણી લઉં છું ખરેખર હું ક્યાં છે આ માધ્યમ છે ત્યાં જ હું છે એટલે અહીંયા દર્શાવવા શું માંગે છે હું અને આ જે માધ્યમ જે છે જેમાં એને પ્રવેશ કરેલો છે તો એ બંને કેવા છે જુદા છે એક નથી પણ જ્યારે હું જ્યારે કહું છું ત્યારે માધ્યમને હું કહું છું કે જે હું છું એને હું કહું છું કોને હું કહું છું માધ્યમને જ હું કહું માધ્યમની સાથે પેલો હું જે છે એ એક થઈ ગયો અને પછી હું કહું છું એટલે શુદ્ધાત્મા જે આપણે કહીએ છીએ જે નિત્ય આત્મા છે નિત્ય ના રહ્યો કેવો થઈ ગયો જાણે કે અનિત્ય થઈ ગયો કારણ કે હું જ્યારે કહું છું કે હું વૃદ્ધ થયો તો હું વૃદ્ધ થયો તો ત્યાં છે કે નહીં પેલો હું તો છે જ પણ હું કયો છે સચ્ચિદાનંદ છે નિત્ય છે જ્યારે હું કહું છું ત્યારે નિત્ય છે નિત્ય નથી વૃદ્ધ કોણ થાય છે શરીર વૃદ્ધ થાય છે પણ કહું છું શું હું વૃદ્ધ થયો મારી ઉંમર થઈ તો મારી કોની ઉંમર થઈ એટલે હુંની ઉંમર થઈ મારી એટલે હુંની હું કયો એટલે હું અને આ જે છે શરીર છે એ બંનેનું શું થયું વેલ્ડિંગ થઈ ગયું અને એક હું પ્રગટ થયો અહીંયા શ્રુતિ શું કે છે જેટલા શરીર છે એ બધામાં આ આત્મા પ્રવેશ કરીને રહેલો છે તો એટલે એનું ઉપલબ્ધિ સ્થાન છે આપણે આત્માને શોધવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી આ એક રૂપ પ્રાપ્ત થયું છે એટલું પૂરતું છે ત્યાં છે જ પણ એને જ્યારે એની સાથે આપણે પેલો હું જોડાઈ જાય ત્યારે પેલો એકાકાર થઈ ગયો છે અને એને આપણે નામ આપીએ છીએ શું આ નામ આપીએ જીવાત્મા એ થઈ ગયો જીવાત્મા એટલે સમસ્યા કોને છે જીવાત્માને છે કે શુદ્ધાત્માને છે કે શરીરને છે કોને છે આપણે વિચાર કરવાનો સમસ્યા શરીરને છે જીવાત્માને છે કે પછી શુદ્ધાત્માને છે કોને છે જીવાત્માને શરીરને છે સમસ્યા શરીરને નથી સમસ્યા એને પેલો જે શુદ્ધાત્મા છે એને આ શરીરની સાથે એને એક થઈ ગયો અને પછી સમસ્યામાં શું થયો સમસ્યા ઊભી થઈ શરીર જે છે એ નિત્ય છે કે અનિત્ય છે વિકારી છે કે અવિકારી છે વિકારી છે એટલે એમાં વિકાર થવા સહજ છે એનો સ્વભાવ અનિત્ય છે એટલે આપણે શરીરને જડ કહીએ કે ચેતન કહીએ જીવ બેઠો જડ કહેવાય કે ચેતન કહેવાય બેમાંથી એક જવાબ શરીર આત્મા ન હોય કારણ કે જો શરીર લાઈટ ગઈ
એના પહેલા સ્વામીજી પણ ગયું તું, તું ગઈ હતી. સ્વામીજી. હરિઓમ હરિઓમ સ્વામીજી. ઓકે, એટલે શરીર જો સંભળાય છે ને બધાને? બરોબર. શરીર પાછું શું થયું? સંભળાય છે. સંભળાય છે ખરું તમને લોકોને? બરોબર, પાછું આવ્યું. દેખાય પણ છે. એટલે શરીર જો શરીર જો ચેતન હોય તો હંમેશા ચેતન રહેવું જોઈએ, પણ શરીર હંમેશા ચેતન નથી રહેતું. શરીર જડ બની જાય છે. ક્યારે? પેલો જે અંદર જે છે બેઠેલો જતો રહે તે કેવો થઈ જાય છે? એ જડ થઈ જાય છે. એટલે શરીર કેવું છે? જડ છે. ઇન્દ્રિયો કેવી છે? ઇન્દ્રિયોને આપણે ચેતન કહીએ કે જડ કહીએ? ના, જડ જ છે. આત્મા ના હોય તો જડ જ કહેવાય. એટલે એ બધું જડ જ છે. એટલે આપણે કોઈ કે સમસ્યા કોને છે? જડને છે કે ચેતનને છે? આ વિચાર કરો. ચેતનને જ સમસ્યા છે. તો ચેતન કોણ છે? જીવાત્મા છે કે જીવાત્મા? જીવાત્મા. હા, જીવાત્માને જ સમસ્યા છે. ના ના, હું તો સમસ્યાની વાત નથી કરતી. ચેતન કોણ છે? જીવાત્મા છે કે શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા અને જીવાત્માની અંદર જીવાત્માને એક માની લઈએ છીએ ત્યારે. ઓકે, હા જયંતભાઈ શું કહો છો તમે? હા, એક મિનિટ. હા, બોલો સ્વામીજી. નહીં, એટલે મને તમે શરીર ને જે જડ કીધું અને ચેતન જો નીકળી જાય તો ચેતન નથી રહેતું. પણ મારો એક આની સામે એક પ્રશ્ન જ છે, આમાં કોઈ તર્ક નથી. પણ ચેતન જો ચેતનવાન જ ચેતન બનતું જ કાયમ હોય તો એને જવાનો અર્થ શું છે? મને એ મને કાયમ પ્રશ્ન છે. શું ચેતન બનતું જ જો હોય? શું ચેતન બનતું હોય? આપણું જળ શરીર અને ઇન્દ્રિયોને જે ચેતનવાન બનાવે છે, એ વસ્તુ એ જે ચેતના છે, એ ચેતના ને શા માટે જવું પડે છે? કારણ કે જોઈએ આપણે. એટલે આ શરીર કેવું છે? આપણે જોયું કે તો અનિત્ય છે, જડ છે. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આપણે બધું એ જ કેટેગરીમાં આવે. હવે ચેતન કોણ છે? તો ચેતન કોણ છે? તો ચેતન વસ્તુ કેટલી હોય? એક હોય કે બે હોય? ચેતન કેટલી? એક જ છે. અને એક એ જેને કહીએ શુદ્ધાત્મા. શુદ્ધાત્મા જે છે એ ચેતનવાન છે. હવે શુદ્ધાત્મા જે ચેતનવાન છે, તો જીવાત્મા એ ચેતનવાન છે કે જડ છે? જીવાત્મા એ ચેતન છે, પણ અજ્ઞાનને લીધે જીવ કહેવાય. બાકી આત્મા તો ખરું જ નહીં. એ વગર જીવાત્મા થયો કેવી રીતે? જીવાત્મા તો છે જ નહીં, પણ ચેતન આત્માને અજ્ઞાનને કારણે માની લીધેલું છે. એટલે આપણે જોવાનું અહીંયા દરેક વખતે આપણે આ વસ્તુને વિચારવાની અને આપણી પોતાની કરી લેવાની. આત્મા ચેતન છે, સર્વવ્યાપક છે. વાત સાચી છે જયંતભાઈ? આત્મા એક છે, ચેતનવાન છે, સર્વવ્યાપક છે. આ વસ્તુને એકદમ ક્લિયર હોય આપણે માટે. એ સર્વવ્યાપક જે હોય એ ક્યાં ના હોય? સર્વત્ર જ હોય. અને સર્વત્ર ચૈતન્ય છે કે નહીં? જો ચેતનવાન હોય તો ચૈતન્ય છે કે નહીં? સર્વત્ર ચૈતન્ય પણ હોય જ. પણ મને જે સાધન આપવામાં આવેલા છે, કયા સાધનો? ઇન્દ્રિયો રૂપી સાધન. એ ઇન્દ્રિયોથી
હું દરેક જગ્યાએ ચેતનતાને જોઈ શકું નહીં. જેવી રીતે સૂર્યનો પ્રકાશ સર્વત્ર છે કે નહીં? સૂર્યનો પ્રકાશ સર્વત્ર છે, પણ હું એ સૂર્યના પ્રકાશને કઈ જગ્યાએ હું એને અભિવ્યક્ત થતો જોઈ શકું? ક્યાં અભિવ્યક્તિ એની ક્યાં થઈ શકે? પાણી હોય, અરીસું હોય, બધી લીસી સપાટી હોય ત્યાં હું એને સૂર્યને અભિવ્યક્ત થતો જોઈ શકું. એટલે સૂર્યનો પ્રકાશ સર્વત્ર હોવા છતાં એની અભિવ્યક્તિ સર્વત્ર જોવા મળતી નથી. બરાબર? ઇન એન્ડ જનરલ બધાને પ્રકાશિત કરે છે, બધાને પ્રકાશિત કરે છે, પણ એનો પ્રકાશ જે છે એને અભિવ્યક્ત કરનાર શું છે? એ માધ્યમ, એની માધ્યમની પોતાની વિશેષતાઓ છે. પ્રકાશ સર્વત્ર પડે છે, સર્વ બધું જ ખબર પડે છે, પેલો જુએ છે, આપણી ચક્ષુરેન્દ્રિય છે, બધું જ જુએ છે, સર્વત્ર પ્રકાશ છે, પણ એ પ્રકાશને એને અભિવ્યક્ત કરનાર કયું છે? અભિવ્યક્ત કરનાર કોણ છે? અભિવ્યક્ત કરનાર જે છે એ કોઈક એવા, જે આપણે જોઈએ છે સર્વત્ર પ્રકાશ છે, પણ કોઈક એવા સ્થાન છે જ્યાં સૂર્યની અભિવ્યક્તિને આપણે જોઈ શકીએ છીએ. કઈ રીતે અભિવ્યક્તિને જોઈ શકીએ છીએ? એનો પ્રકાશ પ્રતિબિંબિત થાય છે. એનો પ્રકાશ શું થયો? પ્રતિબિંબિત. અને ત્યાં આપણે સૂર્ય દર્શન કરી શકીએ કે નહીં? એટલે ઉપર જ કરીએ છીએ એવું નહીં, નીચે પણ કરી શકીએ. એ જ રીતે આત્મ ચૈતન્ય સર્વત્ર છે, પણ એવી ઉપાધિ, એવું મીડિયમ, એવું માધ્યમ છે કે જ્યાં એ અભિવ્યક્ત થઈ શકે. ચેતનતા એની અભિવ્યક્ત થઈ શકે. ચેતનતા સર્વત્ર છે, પણ એની અભિવ્યક્તિ જે છે એ માધ્યમ ઉપર આધારિત છે. અને એ કયું માધ્યમ છે? અંતઃકરણ, જેને મન કહીએ આપણે, મન કે બુદ્ધિ કહીએ. એ અંતઃકરણ જ્યાં જ્યાં છે, અંતઃકરણ રૂપી ઉપાધિ, ત્યાં ત્યાં ચેતનત્વ અભિવ્યક્ત થાય છે. બરોબર? આત્મ ચૈતન્ય સર્વત્ર છે, પણ જ્યાં જ્યાં શરીર છે, જ્યાં જ્યાં અંતઃકરણ છે, શરીર, જ્યાં અંતઃકરણ ક્યાં રહે છે? અંતઃકરણ એ સૂક્ષ્મ છે, અને એ સૂક્ષ્મ ક્યાં રહે છે? એ કોઈક શરીરમાં છે, કોઈક શરીર જે છે એમાં છે, કોઈ ઉપાધિ છે. આ ઉપાધિ છે એમાં અંતઃકરણ છે? આમાં છે અંતઃકરણ? આમાં અંતઃકરણ નથી, એટલા માટે એને જડ કહીએ છીએ. એટલા માટે આપણે એને કઈ રીતે જોઈએ છે? જડ કહીએ છીએ. કેમ? કારણ કે આમાંથી ચેતનતા પ્રગટ થતી નથી. એનો અર્થ એવો નહીં કે એ ચૈતન્ય નથી. બરાબર? એનો અર્થ એવો નહીં કે ચૈતન્ય નથી. ચૈતન્ય પ્રગટ થતું નથી. ચૈતન્ય પ્રગટ ક્યાં થઈ શકે? તો એને માટે એવી ઉપાધિ હોવી જરૂરી છે. એટલે અંતઃકરણ એવી ઉપાધિ છે કે જ્યાં ચેતનતાને એ પ્રગટ કરી શકે છે. બરાબર? મન જે છે એ સૂક્ષ્મ જે છે, એ સૂક્ષ્મ છે, ત્યાં પેલો ચૈતન્ય એ પ્રકાશિત થાય છે, એ અભિવ્યક્ત થાય છે. પ્રકાશિત થાય છે ને, અભિવ્યક્ત થાય છે. અને એ જે ચૈતન્ય છે જ્યાં અંતઃકરણમાં અભિવ્યક્ત થયો, તો અંતઃકરણ કેવું થયું? ચેતનવાન થયું કે નહીં? અંતઃકરણ ચેતનવાન થયું. અંતઃકરણ એની સાથે અંતઃકરણ ચેતનવાન થયું, અને સાથે સાથે એને એની ચેતનતા પછી આગળ એની સાથે સ્થૂળ શરીર જોડાયેલું છે. એટલે એ ચેતનતા ક્યાં ગઈ? પાછી સ્થૂળ શરીરમાં પણ ગઈ. એટલે સ્થૂળ શરીર ચેતનવાન બન્યું, ઇન્દ્રિયો ચેતનવાન બની. હવે એ ચૈતન્ય સ્વરૂપ જે છે એને શું કહેવાય? હું કેવું કે ના કેવું?
એ ચૈતન્ય સ્વરૂપ આત્મા, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા, એને કઈ રીતે ઓળખવાનું? જે હકીકત છે, ટ્રુથ છે, સત્ય જે છે, એ સત્યને કઈ રીતે ઓળખવાનું? એને કોઈ પણ નામ આપી શકીએ, અલ્ટિમેટ ટ્રુથ. પણ એ કોણ? પ્રતિબિંબ છે. હા, બિંબિત થઈ એટલે આપણામાં છે જ એવું થાય ને. ના ના, હું જે પૂછું છું એનો જવાબ આપો. પ્રતિબિંબિત છે મેં ક્યાં કહ્યું? પ્રતિબિંબિત થાય છે, ક્યાં પ્રતિબિંબિત થયું છે? ચેતનતા પ્રતિબિંબિત થઈ છે, ક્યાં થઈ છે? અંતઃકરણમાં. અને અંતઃકરણ ચેતનવાન બન્યું અને એ ચેતનતા ક્યાં ગઈ? ઇન્દ્રિયોમાં ગઈ અને ઇન્દ્રિયોમાંથી સ્થૂળ શરીરમાં પણ આવી. બરાબર ને? આટલું ખ્યાલ આવ્યો? અને એ જે ચેતનવાન જે છે, ચૈતન્ય સ્વરૂપ છે, એ ચૈતન્ય સ્વરૂપ જે સર્વત્ર છે, એ સર્વત્ર છે ને કયું નામ આપવાનું? જે એક જ છે, સર્વવ્યાપક છે, એને કયું નામ આપવાનું? જીવ. એટલા માટે એને નામ આપવામાં આવે છે આત્મા અથવા તો બ્રહ્મ. આત્મા એટલે શું છે? વ્યાપ્નોતિ સર્વમ ઇતિ આત્મા, જે સર્વને વ્યાપ્ત કરીને રહે છે એને આત્મા કહેવાય. આત્મા શબ્દની એની વ્યુત્પત્તિ છે સંસ્કૃતને આધારે, અને એને કહેવાય બ્રહ્મ. તો બ્રહ્મ એટલે શું છે? બ્રહ્મ શબ્દનો અર્થ પણ એ છે વિસ્તાર, અમાપ જે છે એને કહેવાય. જે પૂર્ણ છે, પૂર્ણમાં બધું જ આવી ગયું. તો પૂર્ણ કેટલા હોય? પૂર્ણ કેટલા હોય જયંતભાઈ? એક કે બે હોય? એક જ પૂર્ણ. તો એ એક જે છે એને આપણે બ્રહ્મ કેવું કે આત્મા કેવું? એને શું કેવું? બંને કહેવાય. પણ આપણા માટે આત્મા શબ્દ જે છે કેવો છે? આત્માને ટ્રાન્સલેટ કરે છે હું રૂપે. બ્રહ્મને હું રૂપે ટ્રાન્સલેટ નથી કરતા. આત્મા એ જાણીતો શબ્દ છે. એટલે આત્મા જે છે એને હું તરીકે દર્શાવીએ છીએ. આત્મા એટલે કોણ? હું. એટલે હુંની અભિવ્યક્તિ ક્યાં થાય છે? ચેતનતા રૂપે અંતઃકરણમાં થાય છે. અને અંતઃકરણમાંથી ક્યાં આવે છે? ઇન્દ્રિયોમાં અને આ સ્થૂળ શરીરમાં પણ આવે છે ચેતનતા. હવે જે સર્વવ્યાપક જે છે ચૈતન્ય, એ અભિવ્યક્ત થયું ક્યાં? આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર રૂપે અભિવ્યક્ત થયું જે ચેતન એવો આત્મા. તો આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર રૂપે જે અભિવ્યક્ત થાય છે એ ત્યાં જ છે? એ માત્ર અહીંયા જ છે? ક્યાં છે? એ તો સર્વત્ર છે, પણ અભિવ્યક્ત અહીંયાથી થાય છે. કેમ? કારણ કે અંતઃકરણ રૂપી ઉપાધિ જે છે એ એને રિફ્લેક્ટ કરે છે, એને અભિવ્યક્ત કરે છે. બરાબર? ક્લિયર આ વસ્તુ? અંતઃકરણ રૂપી ઉપાધિ આત્મ ચૈતન્યને શું કરે છે? ચેતનતા પ્રદાન કરે. જાણે કે ચેતનતા પ્રદાન કરે છે, ત્યાંથી અભિવ્યક્ત થાય છે. બરાબર? હવે જે જાણે છે કે ચેતનતા એ ક્યાં છે, કોનો ધર્મ છે, કોનું સ્વરૂપ છે? હુંનું છે કે આ શરીરનું છે? હુંનું છે. કોનો છે? કોનું સ્વરૂપ છે? ચેતનતા એ કોનું સ્વરૂપ છે? હુંનું કે શરીરનું? સૂક્ષ્મ શરીર ના ના, એ ચેતનતા જે છે એ અંતઃકરણનું સ્વરૂપ છે. કેવી રીતે અંતઃકરણનું સ્વરૂપ છે? કારણ કે એનો જે ચેતનતા એનું જે ઉદ્ગમ સ્થાન છે એ માત્ર અંતઃકરણ થ્રુ થાય છે ને. એટલે અંતઃકરણ એ માધ્યમ છે. આ માધ્યમ ધરા. એટલે જે માધ્યમ હોય એ પોતે એનું સ્વરૂપ હોય. જેવી રીતે આપણે જોઈએ કે પેલો પ્રકાશ જે આપણને દેખાય છે, સૂર્યનો પ્રકાશ અભિવ્યક્ત થાય છે ક્યાં? આપણે કહી શકીએ.
તો અરીસો જે છે એનું સ્વરૂપ પ્રકાશ સ્વરૂપ છે. ના 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 તો અંતઃકરણનું સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ કહેવાય? ના 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 કહેવાય. નહીં. તો સ્વરૂપ કોનું છે? ચૈતન્ય સ્વરૂપ કોણ છે? આત્મા. 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 Correct, આત્મા એ correct. કેવો છે? ચૈતન્ય સ્વરૂપ છે. અને અંતઃકરણ કેવું કહેવાય? એ તો જોડમાં આવી જાય. જડ. બરોબર. અંતઃકરણ કેવું છે? એ જડ ઉપાધિ છે. અને એ ઉપાધિની ઉત્પત્તિ થઈ છે પંચમહાભૂતમાંથી. બરાબર ને? એ ઉપાધિની ઉત્પત્તિ થઈ છે પંચમહાભૂતમાંથી. એટલે એ જડ છે. પણ એમાં એવી કેપેસિટી છે કે ચૈતન્ય રૂપ. ઓકે ક્લિયર થયો આ કોન્સેપ્ટ? શ્યોર. હવે આપણે જોઈએ કે આત્મા જેને ચેતન ચૈતન્ય સ્વરૂપ કહે છે. હવે એ ચૈતન્ય સ્વરૂપની અભિવ્યક્તિ જે છે અંતઃકરણ રૂપે આ શરીર રૂપે જ થાય છે. કરેક્ટ. એને આ પ્રમાણે એની અભિવ્યક્તિને આપણે જોઈશું. હવે અભિવ્યક્ત થાય છે ચેતનતા રૂપે, ચૈતન્ય રૂપે અભિવ્યક્ત થાય છે. એ પોતે ચૈતન્ય સ્વરૂપ નથી. એ પોતે ચૈતન્ય સ્વરૂપ નથી. એટલે આપણે એક વસ્તુ તો સ્પષ્ટ છે કે આ જે છે એ બધું આ કેવું છે ને કહીએ છીએ કેવું કે જડ જડ. અને કહીએ છીએ એવી જ રીતે આ જે છે એ કેવું છે? જડ જડ. જડ જ છે ને, આ જડ છે. એટલા માટે તો જ્યારે આ શરીરમાંથી ચેતનતા એ અભિવ્યક્ત ના થાય ત્યારે શરીર કેવું થઈ જાય છે? જડ. જડ થઈ જાય છે. હા હા. બરાબર. હવે સમસ્યા બની છે. સમસ્યા કોને જાય છે? સમસ્યા સમસ્યા જડને તો હોય જ નહીં. જડને તો હોય. એટલે આપણે શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ આપણે જે કહીએ છીએ એને સમસ્યા હોય? એને સમસ્યા ના હોય. ચૈતન્ય હોય? આત્માને સમસ્યા છે? છે આત્માને સમસ્યા હોય? એને પણ નથી. એને સમસ્યા નથી. તો સમસ્યા છે ક્યાં? જ્યારે આપણે ઉપાધિ ઓળી લઈએ છીએ ત્યારે. એટલે આ જે જડ જે છે એને જ્યારે આપણે ચેતન ગણી લઈએ છીએ, જડ ચેતન બની ગયું. એટલે જડ એટલે હું ચૈતન્ય સ્વરૂપ અને આ જેને જે કહીએ છીએ આ શરીર બધું જે જડ છે એ બંને જાણે કે એક થઈ ગયા. બંનેનું મેરેજ થયું, બિલ્ડિંગ થઈ ગયું. અને પેલો હું પ્રગટ થાય છે. હું કયો હું પ્રગટ થાય છે ત્યાં? જ્યારે આ શરીરની સાથે હું જોડાઈ ગયો એ કયો હું પ્રગટ થાય છે? એ શુદ્ધાત્મા, એ ચૈતન્ય સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ કયો છે? એ બેની વચ્ચેનો જીવાત્મા. નથી જડ કે નથી ચેતન. એટલે જડ ચેતન કેવા થઈ ગયા? બંને ભેગા થઈ ગયા. એકાકાર. એટલે પેલો કે હું કુસુમ. તો એક છે કે બે છે ત્યાં? એક જ. બે. ત્યારે પેલો કે છે હું કુસુમ ત્યારે કેટલા છે? બે છે ને? એને કયા કેટલા બે. દેખાય? એક જ દેખાય. જ્યારે એને એક દેખાય તેને કહેવાય જીવાત્મા. પણ જો એ વિવેક કરીને સ્પષ્ટ રીતે જોઈ શકે કે હું એટલે ચૈતન્ય સ્વરૂપ અને આ શરીર જેને કહેવામાં જેને નામ આપવામાં આવ્યું છે એ એને ચેતનવાન બનાવનાર હું. શરીર જે છે એને ચેતનવાન બનાવનાર એ હું. માધ્યમ જે છે એ ચેતનવાન બન્યું. પણ કઈ રીતે બન્યું છે? હુંની હાજરી છે માટે. હું ના હોય તો અભિવ્યક્ત થવાનું છે પેલો અંતઃકરણમાં. અને હું છે કેવો છે? એ સર્વવ્યાપક છે કે નહીં? ચૈતન્ય એ તો સર્વવ્યાપક છે. પણ આ ઉપાધિ જે છે જ્યાં ક્યાં મળી? આ સ્થૂળ શરીરમાં અભિવ્યક્ત થાય છે. આ સ્થૂળ શરીરમાં પ્રાપ્ત થાય છે. સૂક્ષ્મ જે ઉપાધિ છે અને એ સૂક્ષ્મ ઉપાધિ એ ચેતનવાન બની. એ ચેતનવાન બની અને શરીરને ચેતનવાન બનાવ્યું. અને શરીરની સાથે પેલો હું જોડાઈ ગયો. કેમ? કારણ કે સ્વરૂપને જાણતો નથી, સ્વરૂપને ઓળખતો નથી. અને સ્વરૂપને ઓળખવાનું, સ્વરૂપને જ આપણે ઓળખી શકીએ
એટલા માટે જ શાસ્ત્ર આપણને આ વાત કરે છે. બરોબર? એટલે સમસ્યા જે છે એ જડને નથી, સમસ્યા ચેતનને નથી, પણ બેની વચ્ચેનો જે એક ઊભો થયો છે એને છે. અને ઊભો થયો છે, કેવી રીતે ઊભો થયો છે? અજ્ઞાનને કારણે. કેવી રીતે નિવૃત્તિ થાય એની? વિવેક. એટલે બીજો કોઈ ઉપાય છે ના સિવાય? એટલે હું જે છે, હું તો કેવો થઈ ગયો? હું ગાંડો થઈ ગયો, હું આમ થઈ ગયો, હું તો બાવરી બની ગઈ, હું તો દુઃખી થઈ ગઈ, હું ચિંતિત છું. આ બધું જે પેલો હું આખો દિવસ કર્યા જ કરે, એ કયો હું? ચૈતન્ય સ્વરૂપ હું જે શુદ્ધ હું છે એ છે. બની બેઠેલો હું. અને આ વાત જે છે બલિ રાજાની જે કથા છે એની અંદર સ્પષ્ટ રૂપે દર્શાવી છે ભગવાન. બલિ રાજાએ જે ત્રિવિક્રમ જે કહેવાય છે 3 પગલા જમીન, તો 3 પગલા જમીન ભગવાને માગી, તેણે એક પગલામાં તો આ જે કંઈ હતું એનું રાજ એ બધું આપી દીધું. બીજું પગલું ક્યાં મૂકવું? તેણે બીજું બધું જે બીજા લોકમાં જે કંઈ હતું એ બધું આપી દીધું. હવે ત્રીજું પગલું છે, બધું જ થઈ ગયું. આ જેને ગણવામાં આવે આ રૂપે, જે આ શરીરની બહારનું જે છે એ બધાને એને આપી દીધું. હવે ત્રીજું પગલું છે ક્યાં મૂકવું? તો હજુ પણ કંઈક તો એની પાસે હતું જે હું કહેવાય, જેને એ પોતે હું કહેતો હોય. કયું હતું એ? એ શું હતું? અહંકાર. અહંકાર એટલે શું છે? જેને કાર મળેલી છે. એટલે ભગવાને જે ત્રીજો પગ મૂક્યો એનો અર્થ છે કે એના અજ્ઞાનનું હરણ કર્યું. એને શું થાય? એનું અજ્ઞાનનું હરણ કર્યું. જે તું કહે છે હું આપું છું, હું દાન આપીશ તમને, સંકલ્પ કર્યો, એ હું તો રહ્યો હજુ. આપ્યું તારી પાસે જે મારું કહેતો એ બધું આપ્યું, પણ હજુ આ શરીરમાં તો હું છે. જે સંકલ્પ કરનારો હું, મેં સંકલ્પ કર્યો, એ પેલો કરતા તો હજુ એ તો બની રહ્યો. તો એ જે છે કરતા ભોગતા એ જે છે એનું ભગવાને શું કર્યું છે? એને દૂર કર્યું. એટલે સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. અને ત્યારે પેલો અહંકાર રહેતો, પેલો જીવાત્મા જે છે એ જીવાત્મા રહેતો નથી. કેમ નથી રહેતો? કારણ કે કઈ રીતે પ્રગટ થયો હતો? અવિવેકને કારણે પ્રગટ થયો. અને વિવેક કર્યો, જ્ઞાન થયું, ત્યાં એ અલોપ થઈ ગયો. બરોબર ને? એટલે હવે સમસ્યા હોય ખરી? છે ખરી સમસ્યા? કઈ જગ્યાએ છે સમસ્યા? કોઈ જગ્યાએ નથી. હમણાં તો એક સેકન્ડ માટે માની લીધેલી છે બધું. સમસ્યા જે છે માની લીધેલી છે. ખરેખર શું છે? છે નહીં, અને છતાં પણ પેલો ઊભી કર્યા કરે છે. ઓકે ને? પેટ ચોળીને શું ઊભું કરે એના જેવું છે. પોતે પેલો એક પોતાના એક જગતમાં, આગવા જગતમાં જ રહે છે. જે હકીકત જે છે એને જોતો જ નથી, એટલે સ્વપ્નમાં જ ભટક્યા કરે છે. સ્વપ્ન જગત છે એમાં શું છે? પેલો ફર્યા જ કરે. જાગે તો પછી એમાંથી બહાર નીકળે, પણ જ્યાં સુધી જાગે નહીં ત્યાં સુધી શું થવાનું છે? ત્યાં સુધી તે એમાં જ રહે છે. એટલે એ વસ્તુ અહીંયા જણાવવા માંગે છે. હા, કુસુમબેન કઈ પૂછવું હતું? જયંતભાઈએ પહેલો પ્રશ્ન એ કર્યો કે આત્મા જે ચેતન છે એ ટકતું કેમ નથી? એમનો પ્રશ્ન એ હતો. ટકતો કેમ નથી? ચેતન ટકતું કેમ નથી શરીરમાં? એમ એ કે એ પૂછવા જતા હતા. અચ્છા, જો કે અત્યારે જે એવું પૂછ્યું? ના, ચેતન ટકતું નથી. કે ચેતન ને શા માટે શરીર અથવા તો જે આ કહેવાય છે એમાં જે એનું જે કઈ એમાલ્ગમેશન થયું એમાંથી શા માટે નીકળી જવા તૈયાર હોય છે? આપણે વેદાંત, આપણે જે કોઈ વસ્તુ સમજીએ છીએ કે એમાં આપણું શરીર જળ જે છે એ જળનું જળ જ રહ્યું અને અંદરથી ચેતનતા વહી ગઈ. પણ જે ચેતનતા અંતઃકરણમાં
પ્રાપ્ત થઈ અને પછી ધીમે ધીમે સર્વ ઇન્દ્રિયો અને આપણા સૂક્ષ્મ શરીરમાં પણ જે એને પ્રવેશ કર્યો, પણ ત્યારબાદ એને છોડવાનું કેમ મન થાય છે? એ કોણ તો છોડે છે? શું કોને છોડવાનું મન થાય છે? એ જેમાં એ એમાલ્ગમેટ થયું છે એ અંતઃકરણમાંથી જેને પ્રવેશ કર્યો છે, પણ તમે આ જે રીતે સુરતની સમજાવી એમાં હું એને એ રીતે સમજુ છું તો મને જવાબ સંપૂર્ણ મને સાચો જ લાગે છે. પણ તેમ છતાં એક સામાન્ય પ્રશ્ન એ છે કે તો આમ જે કોમન સેન્સમાં આપણે જે કહીએ તો એ ચેતન નીકળી શા માટે જાય છે? હવે નીકળી જવાની ઈચ્છા અને નીકળી જાય છે એ બંને વસ્તુ જુદી છે. હા, એટલે નીકળી હવે એ બે પ્રશ્નો એ રીતે થઈ શકે એ બરોબર છે, પણ બંને પ્રશ્નમાં એને ઈચ્છા કેમ થાય છે કે હું આની સાથે ન રહું અને હું મારા એકત્વમાં એટલે જે ટોટલ ચેતન છે ચૈતન્ય એમાં હું પાછું પ્રવેશ કરવું? એટલે અંતઃકરણમાં આવ્યું અને અંતઃકરણમાંથી ગયું અને એને એક જે પંચમહાભૂત વાળું શરીર છોડીને એને એમને મૂકી દીધું. તો આવા પ્રકારની પ્રોસેસિંગમાં ઇઝ ઇટ એ સાયક્લિક? ઓકે, હવે આપણે જોઈએ કે તમે કહો છો કે એમાંથી નીકળી જાય છે, નીકળી જવાની ઈચ્છા છે અને ટોટલ જે છે એમાં એને એને ભળી જવું છે ટોટલમાં. હવે આપણે જોઈએ કે આ જીવાત્મા જે અભિવ્યક્ત થયેલો છે અહીંયા, જેને હું ગણે છે, પેલો હું એટલે અહંકાર, પેલો જે કહે છે હું જેને ગણે છે, આ શરીરમાં જે રહેલું છે, બરાબર? શરીરમાં અભિવ્યક્ત થયેલું છે જીવાત્મા, જેને આપણે કહીએ શરીરમાં અભિવ્યક્ત થયેલો છે. એ જે જીવાત્મા એનો જન્મ થયો ત્યારે આમાં અભિવ્યક્ત થયો, એટલે હું જે છે અભિવ્યક્ત થયેલો છે આ શરીરમાં. એને આ શરીર છોડવાની ક્યારે ઈચ્છા થાય છે? શરીર આ જે છે એની અભિવ્યક્તિ થાય છે હુંની. એને ક્યારે એવું થાય છે કે આને છોડી મરી જવું છે, એવું ક્યારે થાય છે? એના પોતાના સ્વરૂપનું ક્યારેય ન થાય. સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે એને મુક્તિની ઈચ્છા થાય ને બળી જવાની. પણ જ્યારે અજ્ઞાન રૂપી અહંકાર રહેલો હોય એ જીવ જયારે દુઃખી બહુ થાય અને ઉપરાઉપરી દુઃખ આવે અને શરીરનું દુઃખ થાય ત્યારે એમ કે મારે મરી જવું છે, ત્યારે એને છોડવાની ઈચ્છા થાય. બાકી જે જ્ઞાની હોય એને ભગવાનની સાથે ભળવાની, જયંતભાઈ કહે છે એને પૂર્ણતા જોડે જતો જવાની ઈચ્છા થાય ત્યારે તેને જ્ઞાન થઈ ગયું હોય એટલે જોડાઈ જાય. એવું હું સમજુ છું. મારું સમજ ખોટી બી હોય. સમજુ છું કે સૂક્ષ્મ રૂપે તો બની જ રહે છે, ખાલી આ શરીર રૂપી દેહનો ત્યાગ થાય છે, એવું હું સમજુ. આપણે જોઈએ કે હુંને મરવું છે કે નથી મરવું? નથી મરવું. હુંને મરી જવું છે કે નથી મરવું? હુંને ક્યારે મરવું છે? એને એવું છે કે મરી જવું. અને ગમે તેટલો એ દુઃખી હોય, ગમે તેટલું એ પેલો જે આત્મહત્યા કરનારો છે કે એ મૃત્યુની ભીખ માંગે છે ભગવાનની પાસે, ત્યારે પણ હુંને તો મરવું નથી. હું બની રહે. હવે આ હુંને બની રહેવા માટે આ શરીર જે છે, આ શરીર એ કેવું છે? એ શરીર જે છે એ એને માટે ઉપાધિ રૂપે છે. આ જે ઉપાધિ જે છે, ઉપાધિથી એ થાકી ગયો છે, એટલે ઉપાધિ બદલવા માટે એ ભગવાનને પ્રાર્થના કરે. બરાબર? ઉપાધિને બદલવા માટે ભગવાનને પ્રાર્થના. પણ હુંને મરવું છે, હુંને મરવું છે, એને આ દુઃખ જતું રહે, જે શરીરનું દુઃખ છે જતું રહે. ધારો કે મનની જે પીડા છે જતી રહે, તો જીવવું છે કે મરવું છે? જીવવું છે. શું છે? પંખીડું નવું પિંજરું માગે. નહીં, પણ જ્યારે પંખીડું નવું પિંજરું ક્યારે માગે? જ્યારે આ જૂનું પિંજરું જે દેખાય છે એમાં તકલીફ હોય, આ વસ્તુને વિચારો તમે.
છે કે નહીં? જ્યારે કંઈક આપણે જે છે એમાં તકલીફ હોય તો એને છોડી દેવા માંગે, પણ તકલીફ ના હોય તો એને છોડી દેવું છે. દુઃખી માણસ હોય તે જ આત્મહત્યા કરે ને. એટલે એને છોડવું નથી. પેલા હું ને ક્યારે મારવું છે, એને ક્યારેય મારવું નથી. એટલે એ આ વાત પરથી આપણે એક નિશ્ચય કરવાનો, હું નિત્ય છે. એ શું દર્શાવે છે? હું નિત્ય છે. હુંને ક્યારેય મરવું નથી. કેમ? એનું સ્વરૂપ છે નિત્ય. અને આ ઉપાધિમાં એ પ્રગટ થયો છે, એ સ્વરૂપને જાણતો નથી, એટલા માટે આ ઉપાધિ ટકાવી રાખવા માટેની પણ ઈચ્છા કરે છે. આ ઉપાધિ ટકી રહેશે તો હું ટકી રહીશ. છે કે નહીં એવું? ઉપાધિ રહેશે તો હું રહીશ. એટલે એને ઉપાધિ છોડવી નથી. એને ઉપાધિ છોડવી નથી. સહજ જે હોય એની ઈચ્છા શું હોય? મારે જીવવું છે. જીવવું છે એ ઈચ્છા સર્વને કેવી છે? સામાન્ય ઈચ્છા છે. જીવવું છે. પણ આ શરીર સાથે જીવી શકે? આ શરીર સાથે જીવી શકે કાયમ? ના, ઉપાધિ રૂપે એની હોય ઈચ્છા ત્યારે નથી, અને છતાં પણ શું છે? શરીર તો છૂટે છે, જાય છે જ. છોડવું પડે છે, છૂટે છે. ઈચ્છા હોય કે ના, હુંને જીવવું છે. તો એ જે શરીરને છોડીને ગયો એ કોણ ગયો? એ જે શરીરને ચેતનાત્મા, ચેતનાત્મા. શુદ્ધ આત્મા. ચેતન આત્માએ ક્યાં જવાનું? છોડીને ગયું ચેતન ગયું. જીવાત્મા બરોબર છે. ચેતન આત્મા ગયો એવું કહેવાય નહીં, જીવાત્મા તો sorry. સર્વત્ર છે. હા, ચૈતન્ય, ચૈતન્ય સ્વરૂપ. એટલે જે ચેતન જે હતું એ જતું રહ્યું આપણે કહીએ છીએ, પણ એ ચેતન જે હતું એ અનભિવ્યક્ત થયું. બીજા શબ્દોમાં આપણે શું કહીએ? ચૈતન્ય અનભિવ્યક્ત થયું. બરાબર? કારણ કે અંતઃકરણ રૂપી ઉપાધિ નથી. હવે અંતઃકરણ રૂપી ઉપાધિમાંથી તે ગયો, ચૈતન્ય નીકળી ગયું બહાર. પણ બહાર ગયું પછી શું છે? અનભિવ્યક્ત છે. જ્યાં સુધી એને બીજી ઉપાધિ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી શું છે? એ અનભિવ્યક્ત છે. હવે જે ગયું, જે જાય છે, એને શું કહેવું? એટલા માટે એને જીવાત્મા. કારણ કે એ જે ગયો ત્યાં એ જ્યારે છોડ્યું શરીર ત્યારે શરીરમાં જ હું ભાવ હતો. એને શરીરમાં જ શું છે? એનો હું તો શરીરમાં જ હતો. એટલે ગયો ત્યારે એ સંસ્કાર લઈને જાય છે. કયા સંસ્કાર? આ હું એટલે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ સંસ્કાર સાથે જાય છે. એને શાસ્ત્રની ભાષામાં ઘણી વખત લિંગ દેહ કહેવામાં આવે છે. સૂક્ષ્મ શરીરને લિંગ દેહ. અને એ લિંગ દેહ જે છે ફરી પાછું શરીર પ્રાપ્ત થાય ત્યારે સૂક્ષ્મ શરીર પણ એને પ્રાપ્ત થાય અને ત્યાંથી ફરી પાછું એ અભિવ્યક્ત થાય અને એની સાથેના સંસ્કારો પણ આવે, એના કર્મ જે છે એ બધું જ આવે. એટલે જ એને જીવાત્મા કહેવામાં આવે છે, જેને લિંગ દેહ કહેવામાં આવે છે. એમાંથી ક્યારે પેલાને મુક્તિ મળે? એમાંથી ક્યારે એ છૂટે? સ્વરૂપને ઓળખે ત્યારે. સ્વરૂપને ઓળખે તો જ એ છૂટે. નહીં તો શરીર એ બદલ્યા કરે પણ એમાંથી એને છુટકારો મળે નહીં. આ વસ્તુ ક્લિયર થઈ? બરોબર. એટલે આ જ વસ્તુને આપણે જોવાની, વારંવાર વાગોળવાની કે આ શું છે ખરેખર. અને તો પછી એક વખત ક્લિયર થઈ જાય પછી બધું ગોઠવાઈ જાય આપણી સામે કે આ ખરેખર છે શું. ઓકે. એટલે હવે અહીંયા જે દર્શાવે છે, શું દર્શાવે છે? કે એક આત્મા એ તો સર્વત્ર રહેલો છે, પણ જે અંતઃકરણમાં પ્રતિબિંબિત થાય છે, અભિવ્યક્ત થાય છે, જે ઉપાધિ છે એમાં અભિવ્યક્ત થાય છે માત્ર. અને એ રૂપ જાણે કે બની જાય છે, ખરેખર એ બનતો નથી. એ તો સર્વત્ર છે, પણ આ રૂપ જે છે એને હું જોઈ શકું છું, એને અનુભવી શકું છું, ત્યાં એને હું ઓળખી શકું છું. એટલા માટે કહે છે
કે એના રૂપે બધા અનેક પ્રાણીઓના રૂપે એ બની ગયો, પણ ખરેખર છે કેટલા? એક જ છે. બરોબર. એ જ રીતે હવે સ્થૂળ દેહ નહીં પણ સૂક્ષ્મ દેહને આધારે પણ આગળ દ્રષ્ટાંત આપે છે. અને શું કહે છે આગળનો મંત્ર? હું બોલું છું અને રિપીટ કરજો. હા, રેખાબેન. વાયુર્યથૈકો ભુવનમ પ્રવિષ્ટઃ. વાયુર્યથૈકો ભુવનમ પ્રવિષ્ટઃ. આપણે ભાષ્ય બધું જોઈ લીધું? ના, ઉપરથી બાકી છે અડધું. ઓકે ઓકે ભુવઃ, છેલ્લું તો પછી એક એવ કરીને ત્યાંથી બાકી છે, એક એવ થઈને. એવ તથા સર્વભૂતાંતરાત્મા સર્વેષાં ભૂતાનામ અભ્યંતરાત્મા અતિ સૂક્ષ્મત્વાત. આપણે આ વસ્તુને જોઈ, એક જ જોઈ, આત્મા હા. એ સર્વમાં રહેલ છે અને આત્મા કેવો છે? અતિ સૂક્ષ્મત્વાત દાર્વાદિષુ. જેવી રીતે લાકડામાં અગ્નિ રહેલ છે એવી રીતે બધા જ પ્રાણીઓમાં આત્મા રહેલ છે. એ આપણે એ વસ્તુને જોઈ અને ત્યાંથી ચર્ચા ચાલુ થઈ. ઇવ સર્વદેહમ પ્રતિ પ્રવિષ્ટત્વાત પ્રતિરૂપઃ બભૂવ. આપણે ત્યાં સુધી તો જોઈએ એની વાત. પછી પ્રતિરૂપઃ બભૂવ બહિશ્ચ સ્વેન અવિકૃતેન રૂપેણ આકાશવત. બહિઃ ચ ક્યાં છે? એ સર્વત્ર છે, એટલે અંદર પણ છે અને બહાર પણ છે. જ્યાં જ્યાં શરીર છે તેની અંદર એને પ્રવેશ કરેલો છે. તેમાં પ્રવેશ કરેલો છે એટલે શું છે? અભિવ્યક્ત થાય છે ત્યાંથી. પણ એ ક્યાં છે? બહાર છે કે નહીં? શરીરની બહાર. શરીરની બહાર પણ એ છે જ, અનભિવ્યક્ત રૂપે છે. જેવી રીતે મેં કહ્યું કે આ જે છે એમાં કેવો છે કે નહીં? આત્મા છે. એમાં ચેતનતા દેખાય છે? નથી દેખાતી. કેમ? કારણ કે સૂક્ષ્મ શરીર નથી આમાં, એટલે ચેતનતા ત્યાંથી પ્રગટ થતી નથી. એટલે એનો અર્થ નહીં કે આત્મા નથી, ચૈતન્ય નથી. એ તો છે જ સર્વત્ર. એટલે બહિશ્ચ અને બહાર પણ. કેમ? સ્વેન અવિકૃતેન રૂપેણ. કારણ કે એનામાં પોતાનામાં કોઈ વિકાર નથી, એમાં કોઈ પ્રકારનો બદલાવ નથી. એ તો કેવો છે? અવિકૃત છે, એક જ છે, સમાન રૂપે. તો એ જે છે અવિકૃતેન રૂપેણ આકાશવત. જે કંઈ વિકાર છે એ બધા ઉપાધિમાં છે. સ્થૂળ શરીરમાં વિકાર છે, સૂક્ષ્મ શરીરમાં વિકાર છે, એ બધા એના છે. અને બહાર પણ અનેક રૂપ છે, એમાં પણ અનેકતા છે, અનેકવી એ છે. તો એ જે છે એ પોતે આ રીતે રહેલ છે. અને ઉદાહરણ ફરી પાછું આપ્યું, આકાશવત. આકાશની જેમ. આકાશમાં શું ફેર પડે? આકાશ એનું ઉદાહરણ ભગવદ્ ગીતામાં આપતા હોય છે કે આકાશની જેમ કેમ કે છે? કારણ કે આકાશને વાયુ જે છે એને સૂકવી ના શકે, અગ્નિ એને બાળી ના શકે, પાણી એને ભીંજવી ના શકે. એવી રીતે આત્મા પણ કેવો છે? કોઈનાથી પણ એ નાશ પામી શકે નહીં. પણ આકાશ છે એ નજીક છે આત્માની, એટલા માટે ઉદાહરણ આપે છે. પણ ખરેખર આકાશ છે પણ એનો પણ જન્મ થયો છે, એટલે એનો પણ નાશ તો છે જ. પણ હુંનો નાશ ક્યારેય નથી, એ તો હંમેશા છે જ. એમાં કોઈ પ્રકારનો વિકાર થતો નથી. જ્યાં વિકાર હોય ત્યાંનું મૃત્યુ હોય, વિકાર હોય ત્યાંનું મૃત્યુ હોય. પણ આત્મા કેવો છે? અવિકારી છે, એમાં ક્યારેય એનું મૃત્યુ થતું નથી. એ કહે છે. ઓકે, હવે મંત્ર વાંચીએ અને પછી એનો અર્થ કાલે જોઈશું. વાયુર્યથૈકો ભુવનમ પ્રવિષ્ટઃ. વાયુર્યથૈકો ભુવનમ પ્રવિષ્ટઃ. રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ. રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ. એકસ્તથા સર્વભૂતાંતરાત્મા. એકસ્તથા સર્વભૂતાંતરાત્મા. રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ. રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ. આમાં પણ આજ વસ્તુ કહેલી છે, ખાસ એમાં એ છે ને આવતીકાલે જોઈ લઈશું. આગળ ત્રીજું પણ ઉદાહરણ આપ્યું છે એ જ રીતનું. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
હરિ ઓમ. પ્રણામ. હરિ ઓમ.